પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ વિશ્વની પ્રથમ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયની ઇસરોના મહાન વૈજ્ઞાનિક ડોક્ટર મધુકાંત પટેલે મુલાકાત લીધી હતી. પ્રખ્યાત વૈજ્ઞાનિક અને ઇસરોના શ્રેષ્ઠ સંશોધક ડોક્ટર મધુકાંત પટેલ તથા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના કુલપતિ ડોક્ટર સી.કે. ટીમ્બડિયા વચ્ચે ખાસ ચર્ચા યોજાઈ હતી. આ ચર્ચામાં કૃષિ ક્ષેત્રે નવીન ટેકનોલોજી અને પ્રાકૃતિક કૃષિ માટે સોઇલ સેન્સર ટેકનોલોજીના ફાયદા પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. આ ટેકનોલોજી ખેતીના વૈજ્ઞાનિક અને પ્રાકૃતિક રીતે સંવર્ધન માટે ઉપયોગી છે. સોઇલ સેન્સર ટેકનોલોજી એ આધુનિક પ્રાકૃતિક કૃષિ માટેનો વૈજ્ઞાનિક અભિગમ છે, જે જમીનની પોષક તત્વો, પાણીના સ્તર અને પાકની જરૂરિયાતોનું નિખાલસ મૂલ્યાંકન કરવા માટે મદદરૂપ થાય છે. ત્યારે ડોક્ટર રાજુ એમ ઠક્કર, વોકમેન ઓફ ઇન્ડિયા દ્વારા આ પ્રયોગની ઉપયોગિતા અને તેના ગામડાઓમાં પ્રભાવના અંગે ખાસ જ્ઞાનસભા યોજાઈ હતી. કિરણ ગોહિલ સાથે CN24 ન્યૂઝ, પંચમહાલ. વસંત કડિયા સાથે CN24 ન્યૂઝ, પાટણ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.